મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું ગોસાઈ કેતન. આજ આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ એમાં આપણે આગળ જોશું. આપણે જોયું હતું પહેલાના લેક્ચરની અંદર કે બે વિશ્વયુદ્ધ વચ્ચે વિશ્વની અંદર કેવા ફેરફારો થયા. તો એમાં આપણે 3 ફેરફારો વિશે જોયું હતું, જેમાં ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ અને જાપાનમાં લશ્કરવાદ. ચોથો ફેરફાર છે વૈશ્વિક મહામંદી. વિશ્વના જે મહાનુભાવો હતા, વિશ્વના જેને કહેવાય વિદ્વાનો હતા, એવું માનતા હતા કે વિશ્વયુદ્ધ થયું છે પછી ધીમે ધીમે પરિસ્થિતિ છે એ યોગ્ય થઈ જશે અને કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. ધીમે ધીમે પાછું વિશ્વ છે એ જે મૂળ સ્વરૂપે હતું એ રીતે આવતું જશે. પણ એની જે માન્યતા હતી, એનો જે વિચાર હતો એ ક્યાંક થોડાક અંશે જેને કહેવાય ખોટો પડ્યો. બન્યું એવું કે 24 ઓક્ટોબર 1929ના દિવસે જે અમેરિકાનું વોલ સ્ટ્રીટ શહેર છે, એ વોલ સ્ટ્રીટ શહેરની અંદર એકાએક શેર બજારની અંદર એટલા શેર વેચવા માટે આવી ગયા કે જેની ખરીદી કરવા વાળું કોઈ હતું નહીં. એટલે કે જે શેર બજાર છે એ એટલી બધી નીચે ગઈ કે જેનો પ્રભાવ છે એ આખા વિશ્વની અંદર જોવા મળ્યો. અને આ સંકટ લગભગ 1929થી લઈ અને 32 સુધીનો જે સમયગાળો છે એ વૈશ્વિક મહામંદીના સમયગાળા તરીકે વિશ્વની અંદર ઓળખાય છે. તો આમ જે મહાનુભાવોની જે વાત હતી ખોટી સાબિત થઈ. તો વોલ સ્ટ્રીટ શહેરમાં આવેલી આ સમસ્યાને વોલ સ્ટ્રીટ સંકટ તરીકે વિશ્વની અંદર ઓળખવામાં આવે છે. બ્રિટન એક એવો દેશ હતો કે બ્રિટન જેટલું એની પાસે અનામત સ્વરૂપે સુવર્ણ એટલે કે સોનું હોય તેના જ પ્રમાણની અંદર નાણાંનું જે ચલણ છે જે એ છાપતા હતા. એક એની એવી પોલિસી હતી. તો બ્રિટને પણ પોતાની પોલિસી છે એમાં ચેન્જ કરવો પડ્યો આ વોલ સ્ટ્રીટ સંકટને કારણે, એટલે કે વૈશ્વિક મહામંદીને કારણે. વિશ્વના મોટા ભાગના દેશોમાં આની અસર જોવા મળી. યુરોપના દેશોમાં ખાસ કરીને જોવા મળી, કારણ કે ત્યાં વિશ્વયુદ્ધ યુરોપની ભૂમિ ઉપર થયું હતું. એટલે આને કારણે જેને કહેવામાં આવે જર્મની જેવા દેશો, ઓસ્ટ્રિયા, તુર્કી, બલ્ગેરિયા જેવા દેશો છે એ હાવ પાયમાલ થઈ ચૂક્યા હતા. એનો ખૂબ પ્રભાવ રહ્યો. બીજા નંબરમાં અમેરિકાએ પણ આ સમયે કડક પગલાઓ લીધા. અમેરિકા જે બીજાને મદદ કરી રહ્યું હતું આર્થિક રીતે, એને એ મદદ કરવાનું બંધ કર્યું, કારણ કે એને પોતાને પણ એવડો સંકટ છે એ નડી રહ્યો હતો. તો આમ આખા વિશ્વમાં જોવામાં આવે તો આનો પ્રભાવ છે એ જોવા મળ્યો. એટલા માટે જ આપણે આને વૈશ્વિક મહામંદી તરીકે ઓળખીએ છીએ. વિશ્વનો જે કુલ વેપાર હતો એ વેપાર આખો અડધો થઈ ગયો. 50% કરતાં પણ ઓછો વેપાર છે એ વિશ્વની અંદર થવા લાગ્યો. તો આ સંકટનો સમય જે છે એ આવ્યો, એની પાછળનું મૂળ કારણ હતું તો કે પ્રથમ વિશ્વ યુદ્ધ. અને પ્રથમ વિશ્વયુદ્ધના કારણ સ્વરૂપે જેને કહેવામાં આવે આ જે વૈશ્વિક મહામંદી છે એને આપણે જોઈ શકીએ છીએ. તો આ વાત જે હતી એ પ્રથમ વિશ્વયુદ્ધ પછીના સમયની હતી કે જે મહત્વના 4 ફેરફારો જે આપણે જોયા. ત્યાર પછી આપણે જોવાનું છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો. પણ એ કેવા સંજોગોમાં? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું પછી રાષ્ટ્રસંઘ સ્થપાણું. પણ રાષ્ટ્રસંઘની નિષ્ફળતાને કારણે બીજા વિશ્વયુદ્ધ તરફ આપણે જેને કહેવાય પગલાઓ ભર્યા. અને બીજું વિશ્વયુદ્ધ છે તે આ વિશ્વની અંદર છે એ જે પ્રજા છે એને જોવું પડ્યું. એની પાછળનું મૂળ કારણ જો આપણે માનીએ તો એ માનીએ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિ અને રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. તો દ્વિતીય વિશ્વયુદ્ધના કયા કયા પરિબળો છે એના વિશેની હવે આપણે અહીંયા થોડીક ચર્ચા કરશું. પહેલા જોશું ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું. આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે વર્તમાન સમયની જેટલી સરકારો મોટા ભાગના દેશમાં હતી નિષ્ફળ ગઈ. પ્રજાને એનાથી અસંતોષ હતો એટલે નવી સરકારોની રચનાઓ થઈ, જેમાં અમુક દેશોની અંદર સરમુખત્યારશાહીઓની સ્થાપનાઓ થઈ. જેમ કે જર્મની છે તો ત્યાં હિટલરે નાઝી પક્ષની સ્થાપના કરી અને પ્રજાની અંદર જેને કહેવાય ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાઓ જે છે એ પેદા કરી. અને જેને કહેવાય જર્મની એને એવા લોકોને એવી રીતે ટૂંકમાં ખાસ કરીને આપણે જોઈએ તો લોકોને ટ્રેન કર્યા કે ભાઈ જર્મન પ્રજા છે એ શક્તિશાળી પ્રજા છે, એને વિશ્વ ઉપર પ્રભુત્વ કરવા માટેના અધિકારો છે. તો આવી બધી પ્રજાઓની અંદર જે ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠો છે એ ભણાવવામાં આવ્યા.
જર્મનીએ ખાસ કરીને આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયા અને ઝેકોસ્લોવિયાના ઘણા પ્રદેશો જીતી લીધા રાષ્ટ્રસંઘની અવગણના કરીને. તે જ રીતે આપણે જોયું ઇટાલીમાં બેનિટો મુસોલીને ફાંસીવાદની એટલે કે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. એને પણ પોતાની સામ્રાજ્યવાદી નીતિ છે એ આગળ વધારવાનું રાખ્યું. તે જ રીતે આપણે જોઈ જાપાને પણ પોતાના નજીકના પાડોશી દેશો ઉપર આક્રમક નીતિ અપનાવી અને ઘણા પ્રદેશો પડાવી લીધા. તો આમ ઉગ્ર રાષ્ટ્રવાદી અને સરમુખત્યારશાહી શાસનોને કારણે જેને કહેવાય બીજું વિશ્વયુદ્ધ છે એ નજીક આવ્યું. તો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાં પહેલું પરિબળ જોશું ઉગ્ર રાષ્ટ્રવાદ. ઉગ્ર રાષ્ટ્રવાદ પછીની આપણે વાત કરીએ તો જૂથબંધીઓની વાત આપણે કરીએ તો વિશ્વ જે છે એ આખું જૂથબંધીઓમાં વેચાઈ ગયું. ફ્રાન્સને જર્મનીની બીક હતી, જર્મનીને ફ્રાન્સની બીક હતી. જોતામાં વિશ્વ છે એ અલગ અલગ વિભાગોમાં વેચાઈ ગયું, જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા લોકશાહી દેશો એક સંગઠિત થઈ ગયા. ઝેકોસ્લોવિયા, બલ્ગેરિયા, ઓસ્ટ્રિયા, તુર્કી, ઇટાલી, જાપાન, રશિયા, એ બધા દેશો અલગ અલગ. તો દરેક દેશોએ એકબીજા સાથેના સંધિ અને કરારો કર્યા. એ કરારમાં જોતામાં આપણે જોઈએ તો વિશ્વ પાછું બે જૂથોની અંદર વિભાજિત થઈ ગયું. બે સ્વરૂપમાં આપણે આખું વિશ્વ છે એ જોવા મળ્યું. એટલે આવી ગુપ્ત સંધિઓ અને જૂથબંધીઓને કારણે પણ દરેક દેશો છે એ એકબીજા દેશ પ્રત્યે વેર ઝેરની ભાવના અને અવિશ્વાસની દ્રષ્ટિ જે ઊભી થઈ એના કારણે પણ બીજું વિશ્વયુદ્ધ છે એ નજીક આવ્યું. ત્યાર પછીનો જે પોઈન્ટ છે, ત્રીજું કારણ છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે ઘણા દેશો અને વિશ્વના લોકો એવું માનતા હતા કે ભાઈ હવે શાંતિ રહેશે, લોકો શાંતિની ઝંખના કરતા હતા. રાષ્ટ્રસંઘ નામની એક સારી સંસ્થાની સ્થાપના કરી હતી જે વિશ્વમાં શાંતિ સ્થાપી શકે. પરંતુ એવું ન બનતા વિશ્વના ઘણા દેશોએ જે છે એ લશ્કરનું ઉત્પાદન વધાર્યું. જોકે નક્કી એવું થયું હતું કે લશ્કરી ઉત્પાદનમાં ઘટાડો કરવો, પણ શંકા કુશંકા વધી, જૂથબંધીઓ થઈ કે જેને કારણે જે દરેક દેશો છે એને પોતાના લશ્કરમાં વધારો કર્યો, ઘાતક શસ્ત્રોનું નિર્માણ કામ કર્યું. અને રશિયા અને જર્મની જેવા દેશોએ તો પોતાના દેશમાં લશ્કરી તાલીમ પણ ફરજિયાત કરી. તો શસ્ત્રોને નિશસ્ત્રીકરણની બદલે શસ્ત્રોના ઉત્પાદનમાં બમણો વધારો કર્યો. અને આ શસ્ત્રના ઉત્પાદનમાં વધારાને કારણે જેને કહેવાય દ્વિતીય વિશ્વયુદ્ધનું એક પરિબળ સ્વરૂપ લશ્કરવાદ પણ મહત્વની ભૂમિકા ભજવી ગયું. તો આમ લશ્કરમાં થતો વધારો, દરેક દેશોએ પોતાના શસ્ત્ર નિર્માણમાં વધારો કર્યો, એકથી એક ઘાતક શસ્ત્રો છે એનું નિર્માણ કર્યું, એને બનાવ્યા અને પ્રયોગાત્મક કરી અને સામેના વિરોધી દેશો છે એને એવું સાબિત કરીને બતાવ્યું કે અમે પણ એટલા શક્તિશાળી છે, એટલે તેને પણ એનાથી ઘાતક હથિયારો છે એનું નિર્માણ કામ કર્યું. આમ જોતામાં લશ્કરવાદે પણ દ્વિતીય વિશ્વયુદ્ધને નજીક લાવવાના પ્રયત્ન કર્યા. ચોથું કારણ જોશું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. રાષ્ટ્રસંઘની જ્યારે સ્થાપના કરવાની અંદર સૌથી મહત્વના વુડ્રો વિલ્સન જે અમેરિકાનો હતો એના 14 મુદ્દાઓ હતા જે ખૂબ મહત્વના હતા. ત્યાર પછી રશિયા પણ હતું. તો રાષ્ટ્રસંઘની અંદર અમેરિકા અને રશિયા જેવા દેશો જ ન જોડાણા. આવી મહાસત્તાઓ જ પોતાના સામ્રાજ્યવાદી વિચારસરણીને કારણે રાષ્ટ્રસંઘમાં જોડાઈ નહીં. ઘણી રાષ્ટ્રસંઘની અંદર ઘણી નિર્બળતાઓ હતી. એમાંની ઘણી નિર્બળતાઓમાંથી આપણે એક નિર્બળતાઓ વિશે થોડાક અભ્યાસ કરીએ કે રાષ્ટ્રસંઘ પાસે એક તો પોતાનું માને તેવું કોઈ લશ્કર નહોતું. જો કોઈ દેશ રાષ્ટ્રસંઘનું માન્યા વગર બીજા દેશ સાથે યુદ્ધ કરે તો એને રોકવા માટે રાષ્ટ્રસંઘ પાસે પોતાનું સૈન્ય હોવું જોઈએ, પણ એ હતું નહીં. એટલે રાષ્ટ્રસંઘ માત્ર આદેશો કરી શકતું હતું, એની સામે કોઈ પ્રેક્ટિકલી પગલાં લઈ શકતું ન હતું. બીજું, આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ દેશ વચ્ચે ઝઘડા થાય તો તે ઝઘડાનું નિરાકરણ કરવા માટે રાષ્ટ્રસંઘમાં જ આવવું અને રાષ્ટ્રસંઘ મધ્યસ્થ જે રસ્તો કાઢે એ બંને માન્ય રાખવો, એનાથી કોઈ દેશ બંધાયેલો નહોતો. એવી કોઈ ફરજિયાત બાબત નહોતી. એટલે મોટાભાગના દેશો છે એ પોતાનો આંતરરાષ્ટ્રીય પ્રશ્ન રાષ્ટ્રસંઘમાં લઈને નહોતા આવતા, પણ આપમેળે પોતાની રીતે યુદ્ધ અથવા ઝઘડાઓ દ્વારા નિરાકરણ કરવા લાગ્યા. આ પણ એક એની ખામી હતી. રશિયા, જર્મની જેવા દેશોએ રાષ્ટ્રસંઘમાંથી પડતું મૂક્યું એટલે બહાર નીકળી ગયા.
એ કે અમને રાષ્ટ્રસંઘના નિયમો યોગ્ય નથી લાગતા. આગળ જતા એના રસ્તે ઇટાલી અને જાપાન જેવા દેશો પણ બહાર નીકળી ગયા અને આવા દેશોએ પોતાની આક્રમક અને સામ્રાજ્યવાદી નીતિ છે એ ચાલુ રહી, જેમાં ઇટાલીએ એબિસિનિયાના ઘણા પ્રદેશો પડાવી લીધા આક્રમણ કરીને. તે જ રીતે જાપાને મંચુરિયા ઉપર આક્રમણ કરી અને એના પ્રદેશો પડાવી લીધા. જર્મનીએ ઝેકોસ્લોવિયા ઉપર આક્રમણ કરીને એના પ્રદેશો પડાવી લીધા. તો આવી જે આક્રમક નીતિ હતી આ દેશોની, એ આક્રમક નીતિ ઉપર રાષ્ટ્રસંઘ રોક લગાવી શક્યું નહીં કે રાષ્ટ્રસંઘ એને રોકી શક્યું નહીં કે રાષ્ટ્રસંઘ એને રોકવા માટે જે સફળતા જોતી હતી સફળતા મેળવી શક્યું નહીં. જો રાષ્ટ્રસંઘ આ કામ રોકી શક્યું હોત, જો આવા નાના નાના યુદ્ધને રોકી શક્યું હોત, તો આગળ જતા આ યુદ્ધો છે એ મોટા યુદ્ધમાં પરિવર્તિત પામત નહીં. પણ રાષ્ટ્રસંઘ આ ન કરી શક્યું, એને કારણે બીજું વિશ્વયુદ્ધ છે એ આપણે જોવું પડ્યું. એટલે બીજા વિશ્વયુદ્ધના એક મહત્વના પરિબળ તરીકે આપણે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા પણ દર્શાવી શકીએ, કારણ કે રાષ્ટ્રસંઘની સ્થાપના વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે આપણે કરેલી હતી, પણ એમાં એ સફળ થઈ શકી નહીં. પાંચમું કારણ જોશું, વર્સેલ્સની સંધિ. પેરિસ ખાતે જૂન 1919માં જે વર્સેલ્સની સંધિ થઈ, એ સંધિ જેટલી અન્યાયકારક હતી કે જેમાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનું યુદ્ધ દંડ ફરકારવામાં આવ્યો. રાહાઇલેન્ડ પ્રાંત, રૂહર નદી આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લી મૂકવામાં આવી. રૂહર પ્રાંત પડાવી લેવામાં આવ્યો. ખનીજોથી ભરપૂર પ્રદેશો લઈ લીધા. તો આમ જર્મનની જે પ્રજા હતી એ વેરઝેરની ભાવનાઓથી બંધાઈ ગઈ હતી, કારણ કે એનું તો અપમાન હતું, પણ એની સાથે ભૂખમરો, ગરીબી, દેશ હાવ પાયમાલ થઈ ગયો. તો છતાં પણ દેશને ઊભો કરવા માટે જે આર્થિક જરૂરિયાત હતી તે બધી તો મિત્ર રાષ્ટ્ર લઈ જતા હતા. તો દેશને ઊભો કઈ રીતે કરવો? તો એમ જર્મન પ્રજા તો પહેલેથી જેને કહેવાય વેરઝેરની ભાવનાથી આગળ વધી હતી. એ જ રીતે વર્સેલ્સની સંધિમાં જાપાન અને ઇટાલી જેવા દેશોને પણ ઘણી નુકસાની વેઠવી પડી. જાપાન મિત્ર રાષ્ટ્રના પક્ષે હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં એને એમ હતું કે મને ચીનના ઘણા પ્રદેશો ઉપર અમને લાભ મળશે, પણ એ ન મળી શક્યો. રાષ્ટ્રસંઘમાં કાયમી સભ્યપદ મળશે, તે પણ ન મળી શક્યું. ફરી આપણે આગળ જોયું હતું એક પોઈન્ટમાં કે ઇંગ્લેન્ડ અને અમેરિકા પાસે જે નૌકાદળ હોય એનું 35% જ નૌકાદળ આ રાખી શકે. તો આવા બધા અન્યાયકારક જે નિર્ણયો હતા વર્સેલ્સની સંધિમાં. તે જ રીતે ઇટાલીની વાત કરીએ તો ઇટાલીને જે લાભ થવા જોઈએ એ લાભ થઈ શક્યા નહીં. એની સામે એને નુકસાન થયું. 12 અબજ પાઉન્ડ યુદ્ધ ખર્ચ આવ્યો, 6 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા, પણ એની સામે ફાયદો તો કે કાંઈ નહીં. ફાયદો કોને થયો? તો કે ઇંગ્લેન્ડ, અમેરિકા અને ફ્રાન્સ. તો જે પ્રથમ વિશ્વયુદ્ધની મિત્ર રાષ્ટ્ર સાથે જોડાયેલા હતા, હવે એના વિરોધી થઈ અને બીજા વિશ્વયુદ્ધની અંદર સામે પક્ષે જોડાય છે. તો એની પાછળનું કારણ હતું વર્સેલ્સની સંધિમાં રહેલો અસંતોષ. તો એક પાંચમું કારણ દ્વિતીય વિશ્વયુદ્ધનું વર્સેલ્સની સંધિ. છઠ્ઠું, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાઓ. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થવાના કારણે એડોલ્ફ હિટલર છે એ રાજકારણમાં 1919ની અંદર જોડાણો અને નાઝી પક્ષની સ્થાપના કરી. હેડનબર્ગ રાષ્ટ્રપતિ હતા જર્મનીના, એ મૃત્યુ પામ્યા અને એ મૃત્યુ પામ્યા એટલે એના સ્થાન ઉપર એડોલ્ફ હિટલર વગર ચૂંટણીએ આવી ગયો અને સરમુખત્યાર થઈ ગયો. જર્મનીની પ્રજા પણ જેને કહેવાય હિટલરને તારણહાર માનતી હતી કે આ આપણા દેશને ઘણો ફાયદો કરાવશે. જર્મનીની જે પ્રજા હતી એમાં એડોલ્ફ હિટલરે જેને કહેવામાં આવે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ જે છે એના વિચારો પ્રગટ કર્યા, આક્રમક બનાવ્યા. જર્મનને સુખ, સમૃદ્ધ, સ્થિત અને મજબૂત બનાવવા માટેના એને દરેક પ્રયત્ન કર્યા. આ પ્રયત્નની અંદર એને સૌ પ્રથમ 12 માર્ચ 1938માં પાડોશી દેશ ઓસ્ટ્રિયાના ઘણા પ્રદેશો છે એ પડાવી લીધા. તે જ રીતે આગળ જતા મ્યુનિચ નામનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવી રાખવાનો હતો અને પાડોશી દેશોને રક્ષણ આપવાનો હતો. મ્યુનિચ સંમેલનમાંથી પાછા આવતા 1 ઓક્ટોબર 1938ના દિવસે જ જર્મનીએ ઝેકોસ્લોવિયા ઉપર આક્રમણ કરી અને એના ઘણા પ્રદેશો પડાવી લીધા. તે જ રીતે માર્ચ 1939માં લિથુઆનિયા
જે દેશ છે એનું મેમલ બંદર હતું, જે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખૂબ પ્રતિકૂળ હતું, અનુકૂળ હતું, એવું મેમલ બંદર છે તે પણ પડાવી લીધું. તો આમ એડોલ્ફ હિટલરની જે સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા છે, જે બીજા દેશ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપવાની જે મહત્વાકાંક્ષા છે, એના કારણે પણ જેને કહેવાય બીજું વિશ્વયુદ્ધ છે એ નજીક આવ્યું. તાત્કાલિક કારણ આપણે જોશું. ઘણા કારણો એવા હોય છે, ઘણી બાબત એવી હોય છે કે જે એક કારણોસર નથી થતું. એની શરૂઆત તો ઘણા લાંબા સમયથી થઈ ગઈ હોય છે, પણ તાત્કાલિક એક એવી ઘટના ઘટે છે કે જેનાથી આ જે બનાવ છે એ બને છે. જેમ આપણે વાત કરતા હોય કે ભાઈ દારૂગોળાના ઢગલા ઉપર બેઠા હોય પણ એની મેળે ન સળગે, એને સળગાવવા માટે માત્ર એક નાની ચિંગારીની જરૂર પડે, એક નાના કારણની જરૂર પડે. તો એવું કારણ જે આપવાનું કામ છે એ જર્મનીએ કર્યું. જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કરી દીધું. જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. પોલેન્ડ ઉપર આક્રમણ કરતા બ્રિટન અને ફ્રાન્સે એમ કીધું કે ભાઈ તમે પોલેન્ડ ઉપર આક્રમણ બંધ કરો અને યુદ્ધને વિરામ કરી દો, પોલેન્ડ ઉપર આક્રમણ નથી કરવું, આપણે એ પ્રશ્નને વાતચીત દ્વારા હલ કરશું. જર્મનીએ બ્રિટન અને ફ્રાન્સની આ બાબતની અવગણના કરી. બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે પોલેન્ડ સાથે જોડાયા અને જોત જોતામાં એટલે કે સમય જતા જે જૂથબંધીઓ અને કરારો થયા હતા એને આધારે વિશ્વ પાછા બે જૂથોમાં વિભાજિત થઈ ગયું અને આમને સામને જેને કહેવાય યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. તો આમ આપણે જોયું અહીંયા બીજા વિશ્વયુદ્ધ છે, પેલા પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે વિશ્વ સ્તરે જે ઘટનાઓ ઘટી હતી એના વિશેની આપણે વાત કરી, જેમાં આગલા 3 કારણો પેલા લેક્ચરમાં જોયા હતા. અહીંયા વૈશ્વિક મહામંદી વિશે આપણે જોયું કે વોલ સ્ટ્રીટ શહેર જે અમેરિકાનું છે એમાં એકાએક 24 ઓક્ટોબર 1929ના દિવસે શેર બજારમાં આટલા બધા શેર વહેંચવા માટે બહાર આવ્યા કે કોઈ ખરીદી કરે તેમ હતું નહીં અને વિશ્વમાં મહામંદીની શરૂઆત થઈ. બ્રિટને પણ પોતાના સુવર્ણ અનામતના ચલણ નીતિમાં ફેરફાર કરવો પડ્યો. અમેરિકાએ પણ કડક પગલાઓ છે એ લેવા પડ્યા અને આખું વિશ્વ મહામંદીમાં ધકેલાઈ ગયું અને વિશ્વનો આખો વેપાર અડધો થઈ ગયો. આ મહામંદી 1929 થી લઈ અને 32 સુધી ચાલી. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો. પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું, એના વચ્ચેની ઘટનાઓ આપણે 4 જોઈ મેન જે વિશ્વમાં હતી. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ જોઈ તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ કોઈ એક પરિબળને કારણે નહીં, એની પાછળ પણ ઘણા પરિબળો છે એ કામ કરતા હતા. જેમાં ઉગ્ર રાષ્ટ્રવાદ. ઘણા દેશોની અંદર એવા સરમુખત્યારશાહી રાજાઓ આવ્યા, શાસકો આવ્યા કે જે ઉગ્ર રાષ્ટ્રવાદની અંદર માનતા હતા. જેમ કે જર્મનીમાં હિટલર આવ્યો. હિટલરે જર્મન પ્રજા છે એની ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાઓ છે એ જાગૃત કરી. એને ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવિયાના ઘણા પ્રદેશો યુદ્ધ કરીને પડાવી લીધા. એ જ રીતે ઇટાલીએ ફાસીવાદની સ્થાપના બેનિટો મુસોલીને કરી, એને પણ આક્રમક નીતિ અપનાવી. તે જ રીતે જાપાનની અંદર પણ લશ્કરવાદ અને લશ્કરને સપોર્ટ કરે એવી સરકારની રચના થઈ. આપણે આગળ જોયું હતું. એનો શહેનશાહ 1936ની અંદર હિરોહિટોઝ બન્યો. આ હિરોહિટોઝે આગળ સામ્રાજ્યવાદી નીતિ ચાલુ રહી. તો એક કારણ હતું ઉગ્ર રાષ્ટ્રવાદ. બીજું જૂથબંધીઓ. દરેક દેશ એકબીજા દેશથી બીતો હતો કે ભવિષ્યમાં પાછું યુદ્ધ થશે તો આપણે સમસ્યા થશે. ફ્રાન્સને જર્મનીની બીક હતી, જર્મનીને ફ્રાન્સની અને ઇંગ્લેન્ડની બીક હતી, ઇંગ્લેન્ડને જર્મનીની બીક હતી. એટલે જોત જોતામાં ગુપ્ત સંધિઓ અને કરારો થતા ગયા અને આખું વિશ્વ પાછું બે જૂથની અંદર વિભાજિત થઈ ગયું. લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી નિશસ્ત્રીકરણની પ્રક્રિયાને કારણે ને બદલે શસ્ત્રીકરણને વેગ મળ્યો. વિશ્વના મોટાભાગના દેશોએ ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. જર્મની અને રશિયા જેવા દેશોએ તો પોતાના દેશની અંદર લશ્કરી તાલીમ ફરજિયાત કરી. તો વિશ્વના મોટાભાગના દેશોએ જે ઉત્પાદનમાં વધારો કર્યો, શસ્ત્રના ઉત્પાદનમાં વધારો કર્યો, જેથી વિશ્વના એકબીજા દેશોની જે વિશ્વાસની ભાવના હતી નષ્ટ થઈ ગઈ અને વેરઝેર અને શંકા કુશંકાની ભાવના છે એ પ્રગટ થઈ. એટલે લશ્કરવાદ પણ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળોમાંનું એક છે. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા સૌથી મોટું પરિબળ ગણી શકાય, કારણ કે રાષ્ટ્રસંઘ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે જેની રચના થઈ હતી સ્થાપી શકી નહીં. પોતાના આદેશોનું પાલન કરે એવું એની પાસે કોઈ લશ્કર નહોતું. દેશો વચ્ચે સમાધાન થાય અને એ માન્ય રાખવાની બાબત રાષ્ટ્રસંઘની રહી એવી કોઈ
બાંહેધરી હતી ને એટલે ઘણા દેશો પોતાનો મુદ્દો રાષ્ટ્રસંઘમાં લઈને જ ન આવતા હતા. રશિયા, જર્મની, ઇટાલી અને જાપાન જેવા દેશોએ તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા. ઇટાલીએ એબિસિનિયા ઉપર, જાપાને મંચુરિયા ઉપર અને જર્મનીએ ઝેકોસ્લોવિયા ઉપર આક્રમણ કર્યું. ત્યારે પણ રાષ્ટ્રસંઘ એને રોકી શક્યું નહીં. ત્યાર પછી વર્સલ્સની સંધિ, પાંચમું કારણ મહત્વનું. મનાય છે કે વર્સલ્સની સંધિની અંદર જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાણ થયા હતા, કારણ કે જર્મન પ્રજા સાથે આ સંધિની અંદર ઘણો અન્યાય થયો હતો. એટલે જર્મન પ્રજા, જેને કહેવાય વેરઝેરની ભાવનાથી જ પોતાનું કાર્ય કરી રહી હતી અને એને પાછો નેતા મળ્યો એડોલ્ફ હિટલર. જાપાનને પણ અસંતોષ હતો, ઇટાલીને પણ અસંતોષ હતો. તો આમ વર્સલની સંધિ જ એક અસંતોષકારક હતી કે જેનાથી ઘણા દેશો અસંતુષ્ટ હતા. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, તે જર્મનીને એક સ્થિત શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા માંગતો હતો અને વિશ્વ ઉપર પ્રભુત્વતાની ઈચ્છા ધરાવનાર હતો. 12 માર્ચ 1938માં ઓસ્ટ્રિયામાં પ્રવેશ કરી એના પ્રદેશો જીતા. મ્યુનિચ સંમેલનમાંથી પાછા ફરી 1 ઓક્ટોબર 1938માં ઝેકોસ્લોવિયાના ઘણા પ્રદેશો જીતી લીધા. માર્ચ 1939માં લિથુઆનિયાનું મેમલ બંદર છે એ કબજે કરી લીધું. આમ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષાને રાષ્ટ્રસંઘ રોકી શક્યું નહીં, કે અન્ય પશ્ચિમ યુરોપિયન દેશો પણ રોકી શક્યા નહીં. કોઈ પણ ઘટના પાછળ તાત્કાલિક કારણની જરૂર છે. તાત્કાલિક કારણ તો કે જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ. જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સ એ બે એને સમજાવ્યું કે ભાઈ યુદ્ધ છે એ બંધ કરો, પ્રશ્નનું નિરાકરણ વાટાઘાટો દ્વારા થઈ શકશે. પણ જર્મનીએ બ્રિટન અને ફ્રાન્સનું ન માનતા યુદ્ધ ચાલુ રાખ્યું અને બ્રિટન અને ફ્રાન્સ પોલેન્ડના રક્ષણ અર્થે એની સાથે જોડાયા અને જોતામાં ગુપ્ત સંધિઓ અને જે કરારો થયા હતા અને દેશો જોડાતા ગયા અને આખું વિશ્વ છે એ બીજા વિશ્વ યુદ્ધની અંદર જેને કહેવાય ગરકાવ થઈ ગયું. તો આમ જેને કહેવાય આપણે અહીંયા 7 કારણો જે જોયા, 7 પરિબળો જોયા, જે બીજા વિશ્વયુદ્ધ માટેના મહત્વના પરિબળો છે. થેન્ક યુ.